जय श्री कृष्ण, जय माताजी, हर हर महादेव। स्वागत है तमारू नवा व्लॉग में। आजे मगफળી वावी छे तो આપણે મગફળીની વાવણીનું શ્રી ગણેશ કરી દઈને ધરતી માતાનું પૂજા કરી લઈ। તો ધરતી માતાને કહી કે એ ધરતીમાં અમે તમારી પાસે આ ધરતી પુત્ર એટલું જ માગે છીએ કે અમે જે મહેનત કરી એનું અમને આખા વર્ષનું ફળ આપી દેજો। तो આપણે એ प्रार्थना करी अने आजे धरती मातानु पूजन करीशी अने धरती माने प्रार्थना करी अने श्री गणेश करी अने आजे आपणे मगफળી वाववी छे। तो माताजी पासे आपणे हाथ जोड़ीने धरती माने विनती करी अने एनी प्रार्थना करी ने सवारना वागी गया छे 8 ने जो ट्रेक्टरवाळा भाई पण आवी गया छे। तो आपणा वाडीना गेट पासे आपणे वावणीनुं मुहूर्त करी दीधुं, धरती मानी पूजा करी लीधी अने पहला आपणे गाडू ने बळद ने ओरणी ने एवुं बधुं हतुं। तो त्यारे गाडा बळदनी लई आवे तो हाथीने बळदनी पूजा करता, अबील गुलाल लगावीने कुमकुमनुं तिलक करीने पछी राखड़ी बांधता बळदने, दोहराने, हाथीने। तो अत्यारे तो ट्रेक्टर थई गया तो आपणे माटे बळद तो छे नहीं, तो आपणे ए आपणा माटे हवे आधुनिक साधन थई गया। तो आपणे हवे एनी पूजा करी दई अने આવી રીતથી પૂજા કરીને જો આ આપણા હાથી ત્યારે એ લોઢિયાની ને એના દાતાની પૂજા કરતા। હવે હાથીની પાછળ આ હાથી જો ટ્રેક્ટરની પાછળ જોડી દીધા તો હવે આની પૂજા કરી અને તેથી બળદવાળા ભાઈ આવતા અને મીઠું મોઢું કરાવીને કુમકુમનું તિલક કરતા। હવે ટ્રેક્ટરવાળા ભાઈને કરી અને ટ્રેક્ટરને જો આ વચ્ચોવચ્ચ આપણા મુહૂર્ત કરેલા હાથિયાની વચ્ચેથી તે બળદને હાથીને ગાડું હલાવીને લઈને જતા। અત્યારે આપણે હવે ટ્રેક્ટર હલાવી, જેવો સમય એવું સાથે આપણે હવે વર્તન કરવાનું, પણ આપણું કલ્ચર આપણે ભૂલવાનું થતું નથી અને માતાજીની આપણે ધરતીમાંની પૂજા કરવાની થાય છે। અને આપણે જો પહેલું છાલિયું ઓરણીમાં દાણાનું ભરીને મગફળીનું નાખી દીધું અને મુહૂર્ત કરી દીધું। તો આપણું હાથી જો હાલતું થઈ ગયું છે ટ્રેક્ટરમાં અને ધરતીપુત્ર ક્યારેય વિચારતો નથી કે આપણું બી ઊંધું પડે છે કે હવરું પડે છે, પણ એને ધરતીમાં અને કુદરત ઉપર વિશ્વાસ હોય જ છે કે ગમે એવું આડાહવડું બી પડ્યું છે તો એ ઉગશે તો હવરું જ। આપણે એટલો વિશ્વાસ માં ઉપર અને કુદરત ઉપર છે જ, ધરતી માં ઉપર। ને આપણે બીટી બત્રીનું વાવેતર કર્યું ને જે દાણા ઉતારવા એ કાયદેસર ઉતરે છે। જો આપણે આજ ચા ઉગાડવાની માતાજીને ધરતી માટે આપણે લાપસી જારી દઈએ, લાપસી પૂરી તૈયાર ને આપણે એને લાપસી જારી દઈએ। એક વાવણીનું મુહૂર્ત લગ્ન પ્રસંગથી કમ ન હોય ખેડૂત માટે। જેમ લગ્ન પ્રસંગમાં લાપસીના આંધણ મુકાય ને એમ વાવણીમાં ખેડૂતની ઘરે લાપસીનું આંધણ મુકાય અને માં ધરતીને જો આ ચા ખોલવાનું લાપસીનું નિવેદ ધરી અને માતાજીને પ્રસાદ ધરે છે લાપસીનો। બપોરના 11 જેવું થઈ ગયું છે ને ટ્રેક્ટર વાવીને નીકળી ગયું, પણ જો આ કૂવાના આજુબાજુ કે પાણી આપણે નીકળતું કુંડીના આજુબાજુ ટ્રેક્ટર છેટું રહે એટલે નો એમાં વવાય કે નો એમાં પારો થાય। તો પહેલાં આવી રીતથી હાથથી પારો ખપારી લઈને બાંધી દે, પછી એની અંદર જે ખાલું છે એ પણ બૂરું પડશે તો પહેલાં આવી રીતે કમ્પ્લીટ કરી અને પછી લીટા કરી અને એમાં દાણા વાવી દે। તો નકર આ આમનામ ખાલું પડ્યું રહે ને ખડ થાય। બપોરના વાગી ગયા 12 ને આપણે મગફળીમાં જો ધોરિયા નખાય છે, મગફળી વવાઈ ગઈ હતી ને હવે ધોરિયા નખાય। ધોરિયા નખાઈ ગયા અને હવે આપણે જવું છે રસોઈ કરવા માટે। સરસ ગલકા છે, નહીં કોઈ દવા કાંઈ નહીં। જો આપણે ગાયનું અહીંયા છાણ ઢાળિયું બાજુમાં છે, આપણે જો આ ઢાળિયું તો એનું છાણ ને એ બધું ગૌમૂત્ર ને બધું ધોવાઈને વરસાદમાં આવે ને બધું જો અહીંયા જામ થઈ જાય તો આપણે એક ટીંડોળાનો વેલો છે અને ગલકાનો વેલો, તો એકદમ ગાયની એકદમ શુદ્ધ હવા મળે અને એ આપણે શાકભાજી ખાઈ છીએ। જુઓ કેવું સરસ શાક લીલોછમ ગલકા હે, મસ્તીના તાજા તાજા અને સરસ એકદમ વેલો એવો મસ્તીનો। જુઓ સાંજના વાગી ગયા 4 ને આપણે વાડીએ આવી ગયા પાવડો કોદારી ને દાણાનું છાલિયું લઈને। તો પહેલાં કીધું આ ધોરિયો પાવડેથી ચડાવી ને કમ્પ્લીટ કરી દઈએ એટલે આપણે સીધું પાવર આવે એટલે મોટર ચાલુ કરવાની રહીએ, કેમ કે સીધો ધોરિયો નાખેલો ન હાલે, થોડો થોડો આવી રીતે ચડાવી દઈએ ને તો પારી મજબૂત થઈ જાય। જો આપણે આવી રીતે લીટા કરીએ અને દાણામાં ખાલા બોરવાના છે તો કોદારી લીટો કરીને આવી રીતે ખાલા બોરી દઈ। અમે
બંને હસબન્ડ વાઈફ બે ભૂંદડાનું રખવારું કરવા પહોંચી ગયા છે. તો કોને મગફળી વાવીને આવી રીતથી રાતે ભૂંદડાનું રખવારું કરવું પડે, મગફળી ઉગી જાય ત્યાં સુધી કોમેન્ટમાં બતાવજો જરૂર. સવારમાં 7 વાગે પાવર આવેલ, મોટર ચાલુ કરવાની છે. જો બધું કમ્પ્લીટ થઈ ગયું, મોટર કરી દીધી ચાલુ. આપણે મગફળીમાં પાણી વારવાનું ચાલુ કરી દીધું. જો આ લાઇન્ડરની બાજુમાં ટ્રેક્ટર છેટું રહ્યા તો અહીંયા ખાલા બૂર દીધા, અને કૂવાની બાજુમાં ટ્રેક્ટર ન પહોંચે ખાલા રહ્યા તો અહીંયા ખાલા બૂર દીધા. અને મોટર ચાલુ થઈ ગઈ છે. અને એ મારા હાટું ગયા જાંબુડીમાં જાંબુ ઉતારવા. તો હવે હું પાણી વારીશ, જાંબુ લઈને આવે ને એટલી વાર માટે જાંબુ ઉતારવા ગયા છે. અને મારો વિડીયો જો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, જરૂર સબસ્ક્રાઈબ કરજો. લાઈવ જાંબુ જુઓ, તાજે તાજા અત્યારે સવારમાં ઉતારેલા. આ જાંબુ હે ને ગામડાના ખેડૂને જ ખાવા મળે, તાજે તાજા જવું કેવા સરસ એકદમ મસ્તીના. મને કંઈક તો પાણી વાળું તારા હાટું મસ્તીને જાંબુ લઈ આવજો. જાંબુડીમાં જાંબુ તોડી આવ્યા. આપને અત્યારે સવારનો નાસ્તો જાંબુનો મળી ગયો.